જોહાર, જય આદિવાસી મિત્રો। આજે મને એક વિચાર આવ્યો છે કે આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે, આદિવાસી સંસ્કૃતિના સંરક્ષણ માટે આપણે સરકાર પાસે સહાય માંગીએ છીએ। આદિવાસી સંસ્કૃતિને વિશ્વ પ્રસિદ્ધ કરવા માટે આપણે સરકાર પાસે સહાય માંગીએ છીએ અને આદિવાસી સંસ્કૃતિને વિશ્વ પ્રસિદ્ધ કરવા માટે આપણે અનેક કાર્યક્રમ કરીએ છીએ, અનેક સ્પર્ધાઓ રાખીએ છીએ। શા માટે? આપણે આદિવાસી સંસ્કૃતિને બચાવવા માટે। પણ શા માટે આપણે આદિવાસીઓની સમસ્યાને દૂર કરવા માટે કોઈ આપણે કાર્યક્રમ રાખતા નથી? શા માટે આપણે આદિવાસીની સમસ્યાને બહાર લાવવા માટે આપણે સરકારને આપણે રજૂઆત કરતા નથી? શા માટે જો આપણી આદિવાસી સમસ્યાઓ છે એને આપણે શા માટે બહાર લાવવા માંગતા નથી? જો આપણે સંસ્કૃતિને વિશ્વ પ્રસિદ્ધ કરવા માંગતા હોય, વિશ્વની અંદર વિખ્યાત કરવા માંગતા હોય, તો આપણી આદિવાસીઓની જે સમસ્યાઓ છે એ સમસ્યાને લાવવા માટે આપણે શા માટે પ્રયત્ન નથી કરતા? શા માટે આપણે સરકારમાં રજૂઆત કરતા નથી? શા માટે આપણા નેતાઓને આપણે જઈને કહેતા નથી કે અમારી સંસ્કૃતિ જેટલી વિશ્વ વિખ્યાત છે એટલી જ આદિવાસી સમુદાયની અંદર સમસ્યાઓ પણ છે? આજે વિકાસના નામે આદિવાસીઓની જમીન હડપવામાં આવી રહી છે, ખાણ ખનીજના નામે આદિવાસીઓની જમીન હડપવામાં આવી રહી છે, અન્ય કોઈ પણ કાર્યક્રમ દ્વારા કોઈ પણ વિકાસ કરીને આદિવાસીઓને ઘરથી બેઘર, ગામથી દૂર ગામ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, અનેક સમસ્યાઓ એમનામાં છે। તો શા માટે એ સમસ્યાને આપણે બહાર લાવવાનો પ્રયત્ન નથી કરતા? ખરેખર આપણે દરેક યુવાનો મિત્રોએ સમગ્ર આદિવાસી સમુદાયે સમજવું જોઈએ કે આદિવાસીઓની સંસ્કૃતિ જો વિશ્વમાં ડંકો વગાડતી હોય તો આદિવાસીઓની સમસ્યા છે તેને પણ આપણે બહાર લાવવાનો પ્રયત્ન કરીએ। આપણને પોતાની જાતને ગર્વ છે કે અમારી સંસ્કૃતિ છે તેને વિશ્વમાં પ્રસિદ્ધ કરવા જોઈએ એમ, તો શા માટે આદિવાસીઓની સમસ્યા છે એને દૂર કરવામાં ગર્વ અનુભવતા નથી આપણે? અને શા માટે આદિવાસીઓની સમસ્યા માટે આપણે એકતા નથી લાવી શકતા? જ્યારે સંસ્કૃતિ બચાવવાનું હોય, આદિવાસીના નામે આપણે કોઈ પણ કાર્યક્રમ કરી શકતા હોય તો આદિવાસીઓની સમસ્યાને દૂર કરવા માટે આપણે કાર્યક્રમ નથી કરી શકતા? શા માટે આપણે એક થઈને આદિવાસીઓની સમસ્યાનું નિરાકરણ લાવી શકતા નથી? દરેક આદિવાસી સમુદાયના યુવાનોને, આગેવાનોને, દરેકને આપણે જણાવીએ છીએ કે શા માટે આપણે સમસ્યાને દૂર કરવા માટે પ્રયત્ન નથી કરતા? કેમ આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિને લઈને બેઠો છે, તેને માટે આપણે તો કંઈ પણ કરી શકીએ છીએ, પણ એની સમસ્યા માટે આપણે શા માટે નથી કરી શકતા? એટલે સર્વને જણાવીએ કે આપણે સમસ્યાનો પણ ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરીએ। જોહાર, જય આદિવાસી।